નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ પર કે જેમાં ધોરણ 12 એસપીસીસી વિષયના આપણે કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવી રહ્યા છીએ કે જેના કારણે તમને વિષયની સમજ પડે. જ્યારે પણ વાંચો છો ચેપ્ટરને ત્યારે એમાં આવતા મોટા પ્રશ્નો કે નાના પ્રશ્નો, એમાં કયા શબ્દોનો ઉપયોગ થયો છે કે જેના કારણે તમને ખ્યાલ આવે કે એ શબ્દ હું જાણું છું તો તમારા એસપીસીસી ના વાંચનને સમજણને આ પારિભાષિક શબ્દોની સમજ એ ઘણી બધી તમને મજબૂતાઈ આપશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આજે આપણે શરૂ કરીએ છીએ. લાસ્ટ આપણે જોયા છે 64 સુધી, 65. આજે પણ એ જ પ્રમાણે આપણે ક્રમ કદાચ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ક્રમ આપીએ છીએ આજે નંબર 1, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ નવા કંપની ધારા 2013 મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કી મેનેજરિયલ પર્સન. કી મેનેજરિયલ પ્રશ્ન. કી મેનેજરિયલ પર્સન એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. મેનેજિંગ ડિરેક્ટર કંપનીના રોજબરોજના વહીવટ કરવા સંચાલકો પોતાનામાંથી કોઈ એક સંચાલકને ચૂંટી કાઢે છે, જેને મેનેજિંગ ડિરેક્ટર સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ડિરેક્ટર કોને કહેવાય તો જોઈ લેજો નંબર 2. સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવો વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા સંપૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર પણ ન હોય તો તેમને આપણે કહી શકીએ સ્વતંત્ર ડિરેક્ટર. રિપીટ કરું છું દીકરાઓ, સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવો વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, સંપૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર પણ ન હોય તો તેને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારા મુજબ સ્વતંત્ર ડિરેક્ટર એટલે લિસ્ટેડ કંપનીના નોમિની ડિરેક્ટર સિવાય 21 વર્ષથી વધુ ઉંમર ધરાવતી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને ધરાવતો નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એટલે સ્વતંત્ર ડિરેક્ટર. રિપીટ કરું છું, કંપની ધારા મુજબ સ્વતંત્ર ડિરેક્ટર એટલે લિસ્ટેડ કંપનીના નોમિની ડિરેક્ટર સિવાય 21 વર્ષથી વધુ ઉંમર ધરાવતો નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને આપણે કહી શકીશું સ્વતંત્ર ડિરેક્ટર. ઓકે, આગળ વધીએ છીએ. થર્ડ, વધારાના સંચાલક. જો કંપનીના નિયમન પત્ર દ્વારા સત્તા મળી હોય તો સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે જે તે નિષ્ણાત વ્યક્તિને, કામની વ્યક્તિને, મહત્વની વ્યક્તિને, ઉપયોગી વ્યક્તિને કામચલાઉ ધોરણે સંચાલક તરીકે નિમણૂક કરી શકે છે, નિમણૂક આપી શકે છે. તેવા સંચાલકને વધારાના સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું, જો કંપનીના નિયમન પત્ર દ્વારા સત્તા મળી હોય તો સંચાલક મંડળ જરૂરિયાતના પ્રમાણે જે તે નિષ્ણાત વ્યક્તિ કે કામની વ્યક્તિને કામચલાઉ ધોરણે સંચાલક તરીકે નિમણૂક કરી શકે છે. તેવા સંચાલકને વધારાના સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. સભા એટલે જ્યારે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા એટલે કે એ નિર્ણય પર આવે અને એના પર બહુમતીથી નિર્ણય લે
તો તેવા કાર્યને સભા આપણે કહી શકીએ. રિપીટ કરું છું, સભા એટલે જ્યારે બે અથવા બે થી વધુ વ્યક્તિઓ એક જ જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા પર બહુમતીથી નિર્ણય લે તો તેવું કાર્ય એટલે સભા. નંબર 5, વૈદિક સભા એટલે સભા કે જેમાં ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દાઓ કે એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો અથવા નિર્ણય લેવાનું કાર્ય એને એટલે વૈદિક સભા. રિપીટ કરું છું, વૈદિક સભા એટલે એ સભા કે જેમાં ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દાઓ કે એજન્ડા પર ચર્ચા વિચારણા કરીને નિર્ણય લે તો તેવું કાર્ય એટલે વૈદિક સભા. નંબર 6, કાર્યસૂચિ. કંપનીની સભામાં જે કાર્યો કરવાના છે તે કાર્યોની યાદીને કાર્યસૂચિ અથવા એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. હમણાં અહીંયા જે શબ્દ વપરાયો તો તે એજન્ડા. કંપનીની સભામાં હાથ ધરાવતા કાર્યોની ક્રમવાર યાદીને એટલે કે જે કામ કરવાના છે તેને ક્રમવાર ગોઠવવામાં આવે તો તેને પણ કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની સભામાં જે કામ કરવાના છે, હાથ ધરવાના કાર્યોની ક્રમવાર ગોઠવણી કે યાદીને કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. ગણ સંખ્યા. કંપનીની સભાનું કામકાજ કાયદેસરનું ગણાય તે માટે શરૂઆતથી અંત સુધી નિયત સંખ્યામાં સભ્યોની હાજરી તો તેને કહેવાશે ગણ સંખ્યા. એનો મતલબ તમને કહી દઉં કે અમુક સંખ્યા હાજર રહેવી જ જોઈએ, એનાથી ઓછી હશે તો એ નહીં ગણાય, એમના દ્વારા લેવાયેલા નિર્ણયને માન્યતા નહીં મળે. તો એ બાબતને અહીંયા જરા ધ્યાન દોરી છે. રિપીટ કરું છું, ગણ સંખ્યા એટલે શું? તો ગણ સંખ્યા એટલે કંપનીની સભાનું કામકાજ કાયદેસરનું ગણાય, એપ્રુવ્ડ ગણાય, માન્ય ગણાય, સાચું છે એવું ગણાય તે માટે શરૂઆતથી અંત સુધી નિયત સંખ્યામાં સભ્યોની હાજરી હોય તો તેને ગણ સંખ્યા કહે છે. અને 8, સભાપતિ. કંપનીની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે સભ્યપદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોય તેને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી લઉં છું, કંપનીની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે સભ્યપદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોય અથવા આવે તેને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. એક વખત પ્રોપર જરા ફરીથી રિપીટ કરી લઈએ છે, વ્યવસ્થિત ફરીથી એક વખત નોંધવાનું બાકી રહી ગયું હોય તો અહીંયા તમને જરા ક્લીન ચોખ્ખાઈ કરી આપું છું. સ્ક્રીનશોટ પણ કદાચ લેવો હોય તો થોડો હવે દૂર જ ઊભો રહું છું હું, તો આપ સ્ક્રીનશોટ લઈને પણ શાંતિથી પછી આપ લખી શકો છો. નંબર 1, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. નવા કંપની ધારા 2013 મુજબ મેનેજિંગ ડિરેક્ટરને જ ચાવીરૂપ સંચાલક વ્યક્તિ તરીકે કી મેનેજરિયલ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. મેનેજિંગ ડિરેક્ટર કંપનીના રોજબરોજના વહીવટ કરવા સંચાલકો પોતાનામાંથી જ એક સંચાલકને ચૂંટી કાઢે છે જેને મેનેજિંગ ડિરેક્ટર આપણે એમડી કહીએ છીએ તે મેનેજિંગ ડિરેક્ટર. ઓકે. સ્વતંત્ર ડિરેક્ટર. સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવો વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા સંપૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય અથવા નોમિની ડિરેક્ટર પણ ના, તો તેને આપણે કયો કહીશું? સ્વતંત્ર ડિરેક્ટર. નથી તે મેનેજિંગ ડિરેક્ટર,
નથી તે સંપૂર્ણ સમયનો ડિરેક્ટર કે નથી તે નોમિની ડિરેક્ટર, આના સિવાયનો છે તો એ કહેવાશે સ્વતંત્ર ડિરેક્ટર. ઓકે, કંપની ધારા મુજબ સ્વતંત્ર ડિરેક્ટર એટલે લિસ્ટેડ કંપનીના નોમિની ડિરેક્ટર સિવાય 21 વર્ષથી વધુ ઉંમર ધરાવતો નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, જેને આપણે કહી શકીએ સ્વતંત્ર ડિરેક્ટર. આગળ, વધારાના સંચાલક. જો કંપનીના નિયમન પત્ર દ્વારા સત્તા મળી હોય તો સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે જે તે નિષ્ણાત વ્યક્તિ કે કામની મહત્વની ઉપયોગી થઈ પડે એવા વ્યક્તિને કામચલાઉ ધોરણે સંચાલક તરીકે નિમણૂક આપી શકે છે. તેવા સંચાલકને વધારાના સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. સભા એટલે જ્યારે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ એક જ જગ્યાએ એક સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા પર બહુમતીથી નિર્ણય લે તેવું કાર્ય એટલે સભા. એ જ પ્રમાણે વૈદિક સભા. તો વૈદિક સભા એટલે એ સભા કે જેમાં ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદ્દાઓ કે એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લે તેવું કાર્ય, જેને આપણે કહીશું વૈદિક સભા. કાર્યસૂચિ. કંપનીની સભામાં જે કાર્યો કરવાના છે તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કે એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની સભામાં જે કાર્યો કરવાના છે તે કાર્યોની યાદીને કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા કંપનીની સભામાં હાથ ધરવાના કાર્યોની, એટલે જે કામ કરવાના છે તે કાર્યોની ક્રમવાર ગોઠવણીને, યાદીને કાર્યસૂચિ એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. ગણ સંખ્યા. ગણ સંખ્યા એટલે કંપનીની સભાનું કામકાજ કાયદેસરનું ગણાય તે માટે શરૂઆતથી અંત સુધી નિયત સંખ્યામાં સભ્યોની હાજરી ને ગણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સભાપતિ. કંપનીની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે સભ્યપદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તેને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજુ પણ કદાચ આપણા બે એક વિડિયો આપણા પારિભાષિક શબ્દોના રહેશે કે જેમાં હજુ પણ તમારું કન્ટેન્ટ, તમારા વિષયની મજબૂતાઈમાં વધારો થવાનો છે. તો આપ સતત જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, આ સિવાય હજુ પણ તમારા દિવાળીના જ વેકેશનના સમયનો સદુપયોગ કરી લો, એ જ મારી દ્રષ્ટિએ. જરૂરી નથી કે તમે એકલા એસપીસીસી વિષયને જ મહત્વ આપો. તમને જરૂર લાગે છે પ્રથમ પરીક્ષામાં જે પણ કંઈ અનુભવ થયો છે તમને, તો એ અનુભવને ધ્યાનમાં રાખીને જે તે વિષયની અધૂરપતાને પૂર્ણ કરવા માટે આપની પાસે સમય છે, તો એ સમયનો સદુપયોગ કરી લો અને જેથી તમે સેકન્ડ એક્ઝામ કે બોર્ડ એક્ઝામની અંદર તમારા પરફોર્મન્સમાં, તમારા પરિણામમાં તમે સુધારો કરી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.